વ્યવહારમાં પરિવર્તન આવશે એટલે આપણે પોતે દરેક પોતે જ સુધરશે. કોઈ કોઈને સુધારી શકે એવું નથી. દરેક પોતે જ સુધરે. અને શ્રી મહાપ્રભુજી એનું જ એવું સામર્થ્ય છે કે એની વાણી આજે આ સમયમાં પણ એ વાણી જે છે એ જ બધું ભક્તિ સિદ્ધ કરી રહી છે. શ્રી મહાપ્રભુજી દ્વારા જ આ બધું કાર્ય થઈ રહ્યું છે. આ સ્વવંશે સ્થાપિત આ શેષસ્વ મહાત્મ્ય એ જ છે કે એનું મહાત્મ્ય એવું છે કે આપણે બધો વિશ્વાસ એના ઉપર રાખીને ચાલીએ. આપણા બલ ઉપર, આપણા સત્સંગ ઉપર, આપણા કાર્ય ઉપર, પ્રચાર કાર્ય ઉપર આપણે વિશ્વાસ ન રાખવો જોઈએ. વિશ્વાસ એના ઉપર રાખીએ. આપણે એક આપણી ફરજ કે કર્તવ્ય રૂપે કે જેમ ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યો તો ઠાકોરજી જ ગિરિરાજનું ધારણ કર્યું છે ને એવું સામર્થ્ય તો એવું કે બંસીના નાદ ઉપર ગિરિરાજજી સ્થિર છે. એ નકલી આંગળી રાખવાની પણ જરૂર નથી એવું એનું સામર્થ્ય છે. છતાં ગોપ બાળકોને એમ થયું, બ્રજવાસીઓને એમ થયું કે એકલો કૃષ્ણ આપણી માટે મહેનત કરે, આપણે કંઈક કરવું જોઈએ. તો લાકડીના ટેકા લઈ બધાએ ભરાયા. ટેકાથી કઈ થાય નહીં, ટેકાથી કઈ થાય નહીં. તો બ્રજવાસીનો સ્નેહ કે કૃષ્ણ આપણી માટે જો ગિરિરાજનું ધારણ કરી 7 દિવસ સુધી ઉભો હોય અને એ આપણે કંઈક તો કરવું જોઈએ, ટેકો તો ભરાવવો જોઈએ. તો બ્રજવાસી લાકડીઓના એ ટેકા એ ભરાયા. પણ ટેકાથી કઈ ગિરિરાજજી રે? ટીકાથી રહે એમ નતો, પણ એને એમ થયું કે ટેકો આપણે કઈ કરવું જોઈએ. એમ મહાપ્રભુજી દ્વારા આખો ગિરિરાજજી આ ઉપડે છે આ સુમાર્ગના સિદ્ધાંતનો, પુષ્ટિ માર્ગનો. આપણને એમ થાય કે આપણે કંઈક કરવું તો જોઈએ. તો આપણે કંઈક કરીએ તો આપણે ટેકા ખાલી લાકડીના ભરાવીને ઉભા છીએ. હું આ શિબિર તો ટેકો આમ ભરાવું, તમે સાંભળીને કંઈક ટેકો ભરાવો. આપણે સુધારવા નીકળીએ તો તાકાત નથી સુધરી શકે કંઈક પણ. એટલે ઓલા જોક્સ વાળા જેમ કહે છે કે ભારતના એક નેતા એ ઇંગ્લિશ શીખવા માટે એ અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે શીખવા ગયા તો એ બિહારી ભાષા બોલતો થયો કે પણ આને અંગ્રેજી ના આવડ્યું. ઓલો અમેરિકન હતો એ બિહારી ભાષા બોલવા માંડ્યો, એને ફાવી ગઈ, આને અંગ્રેજી આવડ્યું નહીં. એટલે કદાચ સુધારવા નીકળે ને તો પેલો પ્રશ્ન આપણે બગડી જાય, ઓલા આવ્યા ને અરે એને કાંઈ ફરક ન થાય, આપણે બગડી જાય. કાયમી એનો સંગ કરી સુધારવા જઈએ, રોજ એની પાસે જઈએ, રોજ એની પાસે સુધારવા જઈએ તો આપણને પણ કંઈક મજા આવવા માંડે. આ રસ્તો સારો છે, એ રસ્તો સિકંદ કો ભાયા, જીને નહીં ભાયા તો યહાં કાંઈ કો આયા. તો કદાચ એ રસ્તો આપણને ભાવી ગયો, મોહનથાળ એકવાર જો ભાવી ગયો પૂરું થઈ ગયું. તો આપણે ભેગા રહ્યા છે કે આ તો સાચો રસ્તો આ છે, સાચો આનંદ તો આ છે ને આપણે તો શુષ્ક આનંદમાં બેઠા હતા. ન મોહનથાળ ન મઠરી ન લાડુ ન કાંઈ, ખાલી વાણી મહાપ્રભુજીની વાણી જે છે. સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા, કે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા. આમાં ન કોઈને પાસે જલે લેવડાવવું, જલની વ્યવસ્થા નહીં. કેવો સિદ્ધાંત કોઈ આપણે જલની કોઈની વ્યવસ્થા કરી. એક વાર પાછું સુરાતન જાગ્યું હતું કે બધાને મોહનથાળ લેવડાવી, આપણે લેવડાવી કે જો કોઈ લેવડાવતા આપણે વચ્ચે શું કામ પડવું, પણ આ કરાય નહીં ધંધો, આ ધંધો કરાય નહીં. તો અહીં સુરાતનભાઈ જાગ્યું એક વખત કે આપણે કંઈક વૈષ્ણવ કણિકા લેવડાવી. નહીં તો આ કણિકા શું આ લે છે એ આ પોતાના ગણરૂપ પાત્રના પડ્યા કરી શ્રી મહાપ્રભુજીની વાણી પીએ એટલું બરાબર છે. આ મોહનથાળ તો બધે પ્રાપ્ત છે. પોતાના ઘરે ઠાકોરજી અળગાવીને લઈ લે કદાચ કોઈ વૈષ્ણવનો મનોરથ હોય તો. અહીં પણ એકવાર એવી ઈચ્છા થઈ હતી પણ આયોજન એવું થયું કે કઈ મેળ પડ્યો નહીં. કઈ મોહનથાળ કરવો સહેલો થોડો થાય. ક્યાંથી બકરવી લાવવાનું કે તવીસો લાવવાનું, હલાવે કોણ, સામગ્રી ભેગી કરવી, ઢાળવી, ટૂંક કરવાનું, દૂના ભરવાનું, પાછા એક એકને સમેટવા. એટલે આયોજનમાં આપણી શિબિર પૂરી થઈ ગઈ. મેં કીધું સારું થયું, વાત હોય ગઈ, સારું થયું. કે આયોજન જ મેળ જ ન પડે, કારણ કે આપણને ટાઈમ રહેતો જ નથી. રાતના મોડું શું, સવારે મોડું ઉઠવું અને પાછું બધા ધક્કા કરું ખાવા કરવા. 3 વાગે શિબિર ટાઈમ થઈ, 3 થી 6 વાગે માન ઘરે જઈએ તો પાછા 9 વાગતા વાર લાગે, 9 વાગે પાછા આવે. એટલે કુદરતી આખો ટાઈમ નીકળી ગયો. વચ્ચે પછી મને એમ થયું કે કદાચ એની ઈચ્છા છે બધાને લેવડાવવાની, તો પોતાના દ્રવ્યથી પોતાના ઠાકોરની સામે ગરોગાવે, વૈષ્ણવ પ્રસાદ લેવડાવે. તો આપણે શા માટે ના પાડવી, વચ્ચે પડવું? પણ મેં કીધું ભલે થોડીક વાર આયોજન કરે. આયોજન કરવામાં ટાઈમ ગયો કે પછી ખબર ન પડી ક્યારે મોહનથાળ થયો કે ન થયો. એટલે ઘણા મજા આવી જાય. તો પણ એ થયું હોત તો આપણા આટલી શિબિરનું એ વૈષ્ણવ આટલી શિબિરમાંથી શું પ્રવચન આવ્યું નહીં, પણ જે એને લેવડાવ્યો ને આપણી નાતમાં ભયડા એ કે એને મોહનથાળ કર્યો તો કરો, એને આવવું તો પડ્યું આ રસ્તા ઉપર. તો એક મુદ્દો સારો હાથમાં આવી જાય. પણ મહાપ્રભુ રક્ષા કરી કે રહેવા દો,
મહાપ્રભુજી કહે છે કે મારા સેવકોને પણ સૂચના છે, હાથે રસોઈ બનાવો અને હાથે રસોઈ બનાવી જે બનાવું દાળ રોટલી ઠાકોરજીને ભોગ કરીને લો. મહાપ્રભુજી કહે આજ્ઞા કરતા મહાપ્રભુજી સાથે રહેતા હોય, બે વૈષ્ણવ છે મહાપ્રભુજી સાથે, એ આપની તપેલીમાં જેને કહેવાય આપણી તપેલી, એમાં બે વૈષ્ણવની વ્યવસ્થા સાથે દામોદા હસાણી કૃષ્ણદાસ મેઘન, એના સિવાય બધાને મહાપ્રભુજી સૂચના હતી રસોઈ બનાવો, બધાએ પોતાની રસોઈ કરો. મહાપ્રભુજી સાથે રહેતા એને મહાપ્રભુજી ક્યાં પછી ક્યાં ચિંતા, દરેક પોતાની રસોઈ કરતા હોય. અહીંયા કોઈને આપણે જલની વ્યવસ્થા નથી, જલ પીવું હોય તો લઈને આવે, આમ આપણી પાસે જેમ જલ છે પોતે પ્લાસ્ટિકના શીશામાં લઈને આવે, મજા જ હોય, સમેટીને લાવે, શીશો એક ને એક પણ સમેટાઈ જાય એટલે મજા. પણ એ બધું કરીને આવવાનું એને કરવાનું ને પછી આપણે શું ચિંતા, ભલે શીશો લાવે કલેવો લાવે, આપણે શું વાંધો ખાતો ખાતો સાંભળે કાંઈ વાંધો નહીં. કોઈ ન રહેવાતું હોય તો ભેગો દૂધગરનો પ્રસાદ લાવે ને એ ખાયા કરે, ટીવી સાંભળ્યા કરે, કાંઈ વાંધો નહીં, આપણે છૂટ છે એમાં કાંઈ વાંધો નથી. આપણે આ બધી વ્યવસ્થા કરવી નહીં. જલની એને ખબર છે કાંઈ જલે મળવાનું નથી, લઈને આવવું હોય તો લઈને આવે, તરસ લાગે તો લઈને આવે, ખબર જ છે આ શિબિર એટલા ટાઈમથી થાય છે તો એ ખબર છે કે જલની વ્યવસ્થા હશે નહીં. ટૂંક લેવડાવવાની તો વાત જવા દે કે ટૂંકનો વાંધો છે ને, ટૂંક તો લેવડાવી નથી પણ જલે નથી લેવડાવ્યું. એવા આપણે બધા એવા છીએ. અરે ભાઈ સિદ્ધાંતવાદીઓ બધા આવા હોય, પણ બીજું મહાપ્રભુજી પણ એવા હતા. એ કહેતા તમારે રસોઈ તમને જે બનાવવું હોય બનાવો, દરેક પોતાની રસોઈ બનાવે, પછી શું ચિંતા, દરેક પોતાની વ્યવસ્થા કરી લેતા હોય, ચિંતા ક્યાં રહી? તો કઈ ચિંતા નહીં, કઈ ભીતરની ચિંતા નહીં, કઈ મનાન કરવા નહીં, કઈ. ગોકુલનાથજીના સેવકો, ગોકુલનાથજીની વાર્તા પ્રસંગની અંદર ગોકુલનાથજીના સેવકોની વાર્તામાં આવે છે કે ધ્રોલ, આપ સૌરાષ્ટ્રની અંદર ધ્રોલ ગામ છે અને ત્યાં શ્રી ગોકુલનાથજી પધાર્યા તો ધ્રોલના જે રાણી હતા શ્રી ગોકુલનાથજીના સેવક હતા. તો એમને એટલો આનંદ થયો કે ગુરુદેવ પધારે છે ગોકુલથી, એટલી સામગ્રીઓ સિદ્ધ કરી પધારે એટલે વૈષ્ણવ ઘણા સાથે આવશે, ગોકુલથી બધા સાથે વૈષ્ણવ આવશે, રસ્તામાં બધા વૈષ્ણવ ભરતા જ હશે, સાથે સાથે આવશે અને બધાને પ્રસાદ લેવડાવવું, આવે એટલે વિલંબ ન થાય. સામગ્રીઓ સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ કરીને તૈયાર રાખ્યો, વૈષ્ણવ આવે તરત પ્રસાદ લેવડાવવું. અને આ ગોકુલનાથજીની રસોઈની તપેલીની વ્યવસ્થા, રસોઈની વ્યવસ્થા એ તૈયાર રાખી કે આવે ને તરત કોઈ વિલંબ ન થાય, કોઈ પણ બાબત તરત આ રસોઈ કરીને એ ઠાકોરજીને ભોગ કરીને આરોગે. અને બધી તૈયારી થઈ, એટલો ઉત્સાહ હતો રાણીનો. શ્રી ગોકુલનાથજી પધાર્યા અને રાણીએ વિનંતી કરી કે આપ જલ્દી નાહીને રસોઈ કરો, વૈષ્ણવની તો તૈયારી જ છે. વૈષ્ણવ બેસી કે અમારી સાથે રહેનારા એકેય વૈષ્ણવ તૈયાર પ્રસાદ લેતા નથી. રાણીનો આખું મનોરથ કેન્સલ કરી નાખ્યું. ગોકુલનાથજી કીધું અમારા વૈષ્ણવ સાથે જે રહે છે એ તૈયાર પ્રસાદ ક્યારે લેતા નથી, એવી અમે ટેવ પાડી નથી. બધે તૈયાર પ્રસાદ ઉપર બેસી જવું એવી ટેવ નથી પાડી, દરેક પોતાની રસોઈ કરે છે અને જે બનાવવું એ બનાવે અને ભોગ ધરીને લેતા હોય ભોગ ધરીને લે. એમને એમ જે કથા પક્ષવાળા હોય તો પ્રભુને વિનંતી કરીને એ મનથી સ્મરણ કરીને લે, સેવાવાળા ઠાકોરજીને ભોગ ધરીને લે, જે કરવું હોય એ દરેકની છૂટ છે અને એવી રીતે બધા લે છે. તો રાણીએ કીધું કે તો એમની ઈચ્છા, રાણી કે એવું નથી કે નહીં લેવું જ પડે, ટૂંક લ્યો ને લ્યો મોટામાં. તો એવું કઈ રાણીએ કર્યું નહીં તો કઈ વાંધો નહીં, રસોઈ કરે. ગોકુલનાથજી આપને રસોઈ કરવા પડ્યા. ગોકુલનાથજી એમ થયું કે રાણીનો ભાવ કેટલો છે, વૈષ્ણવ પ્રત્યેનો સ્નેહ કેટલો છે, કેટલી સામગ્રીઓ સિદ્ધ કરી, વૈષ્ણવને વિલંબ ન થાય, પ્રસાદ લેવડાવવાની ઈચ્છા છે. તો ગોકુલનાથજીને પણ એમ થયું કે આનું કંઈક માન રાખવું જોઈએ. તો રાણીને એમ કીધું કે એક ચમચી દહીં આ લોકોને લેવડાવો. દૂધઘર કે ચારીવાળા ઘણી સામગ્રી તો હશે ને, એક દૂધઘર ટૂંક લેવડાવો એમ ના કીધું, એક દહીં ખાલી લેવડાવો. એટલે દહીં એક ચમચી લેવડાવો, બસ એ તમારો મનોરથ થઈ જાય કે વૈષ્ણવ તમારું કંઈ લીધું. પણ અમારી સાથે વૈષ્ણવ રહેનારા જે છે તૈયાર પ્રસાદ લેતા નથી, બધા પોતાની રસોઈ કરી લે છે. ગોકુલનાથજી સુધી તો આ પરંપરા આપણને દેખાય છે કે દરેક વૈષ્ણવ સાથે ચાલનારા પોતાની રસોઈ પોતે કરતા હતા. દિનકરદાસ શેઠની વાર્તામાં આવે છે કે મહાપ્રભુજીની પાસે જ નિવાસ કર્યો કાયમ કથા સાંભળવા માટે. મહાપ્રભુજી જેવા કથા કહેનારા એ કોઈ મળી જાય તો દિનકરદાસ શેઠ કે બધું મૂકીને અહીં જ નિવાસ કરું, બસ એમની કથા સાંભળ્યા જ કરું. તો અડેલમાં રહેવા આવી ગયા છે, મહાપ્રભુજીના ઘરની પાસે જ રહેવા આવી ગયા, પણ રસોઈ પોતે કરતા. મહાપ્રભુજી પોથી ખોલી છે એવી ખબર પડતા જ અંગાખરી, ખાલી એમ અંગાખરી એટલે કે હાથે એમાં પાટલો વેલણ ન જોઈએ અને ન કે તાવડી કે લોઢી કે તાવડી જોઈએ, અને જે વસ્તુ સિદ્ધ થાય એને અંગાખરી કહેવાય. અંગાખરી આ રીતે હાથેથી રોટલી કરી, જાડી જાડી રોટલી કરીને એ ચૂલામાં બાજુમાં મૂકી દે અને એમાં ને એમાં એ શેકાઈ જાય. એ અંગાખરી કહેવાય કે એમાં લોઢી કે તાવડી પણ ન જોઈએ
ન પાટલો વેલણ જોઈએ ને કાંઈ જોઈએ, એટલે હંગાખરી કરી પણ શેકવાનો ટાઈમ ન રહ્યો અને મહાપ્રભુજી પોથી ખોલી લે, 1 મિનિટ એક શબ્દ પણ જવો જોઈએ નહીં, આવી કથાની આસક્તિ દિનકરદાસ શેઠની હતી. તો કાચી અંગાખરી લઈ અને જલ લઈ અને કથામાં આવીને બેસી ગયા. તો એવી કથાની આસક્તિ મહાપ્રભુજી જેવા વક્તા અને દિનકરદાસ શેઠ જેવા શ્રોતા, આસક્તિ વાળા શ્રોતા, એ આપણે ત્યાં પ્રકટ ઉદાહરણ છે કે મહાપ્રભુજી પણ કથા કહેતા હોય અને એ મહાપ્રભુ જેવા કથા કહેનારા જો પ્રાપ્ત થતા હોય તો દિનકરદાસ શેઠે કીધું કે એક શબ્દ પણ ચૂકવવો જોઈએ નહીં. તો આપણને પણ એ જ કથા મહાપ્રભુજીની પ્રાપ્ત છે કે આપણે કઈ મૂંઝાવા જેવું નથી. એ જ શ્રી મહાપ્રભુજીની કથા આ છે, નમસ્કૃત્ય હરિમ બક્ષે તદ્ગુણાનામ વેદકાન. એ જ મહાપ્રભુજીની વાણી છે. એ નમસ્કૃત્ય હરિમ બક્ષે તદ્ગુણાનામ વેદકાન ભાવાન વિંસતિધા ભિન્નાન સર્વ સંદેહ વારકાન. આ વાણીનો તમે અવગાન કરો. મહાપ્રભુજીના દરેક ગ્રંથ એવા છે કે સર્વ સંદેહને દૂર કરી દે. જરાક શાંત ચિત્તથી એનું અધ્યયન કરો, બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી, કોઈ સુધારા કરવાની જરૂર નથી, કોઈ ઝંડો ફરકાવવાની જરૂર નથી, કોઈ ક્યાંય આપણે સુધારા ઝુંબેશ ચલાવીને ક્યાંય નીકળવાની જરૂર નથી. બસ શ્રી મહાપ્રભુજીના ગ્રંથનો સ્વાધ્યાય કરો. આપણે બે મળીને કરીએ. મારી ભૂલ હશે હું સુધારીશ, તમારી ભૂલ તમે સુધારો. હું કઈ સર્વગુણ સંપન્ન નથી કે નથી, તમે છે કઈ સર્વગુણ સંપન્ન. આપણા બધામાં કંઈક દોષ છે, તમારા દોષ કંઈક છે, મારામાં પણ છે, પણ સાથે મળીને મહાપ્રભુજીની વાણીનો એ વિચાર કરીએ. તો વિચાર કરવા માટે એક જ વસ્તુ છે અને મહાપ્રભુજીની વાણી સમજતો થશે, આપોઆપ સ્થિર થશે. આપોઆપ જે પુષ્ટિ માર્ગી જીવ હશે તો એના જીવનની અંદર પરિવર્તન આવી જશે. બસ મહાપ્રભુજીની વાણી એને કોઈ પણ રીતે એના સુધી પહોંચાડવી જોઈએ, એને સુધી પહોંચતી કરવી જોઈએ. પછી એનો અધિકાર કેવો છે એ જાણે, મહાપ્રભુ જાણે, પણ એના સુધી વાણી તો પહોંચવી જોઈએ. અને એના માટે અત્યારે ઘણા માધ્યમો છે કે વક્તા કદાચ કોઈ આપણને પ્રાપ્ત ન થાય, ભગવત ભક્ત કોઈ પ્રાપ્ત ન થાય, પણ મહાપ્રભુજીની આ નિષ્ઠા રાખનાર વલ્લભ વંશજો ની વાણી કેસેટ રૂપે, ડીવીડી રૂપે આપણને પ્રાપ્ત થાય છે અને આપણે એનું શ્રવણ કીર્તન કરી શકીએ છીએ. એમની સાથે આપણે શ્રવણ કીર્તન કરી શકીએ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આ 20 પ્રકારના ભાવોના ભેદ જે છે એના કારણે ભગવત ગુણોની અંદર પણ એ પ્રકારનું પરિવર્તન, એ વિભેદ જોવા મળે છે. અને એને જાણી લેવાથી સર્વ સંદેહનું વારણ થઈ જાય છે કે વક્તા વિશેના કઈ સર્વ સંદેહ છે, ભગવત ગુણગાન વિશેના સંદેહ છે, એ બધા જ સંદેહ આ ભેદને જાણી લેવાથી દૂર થઈ જાય છે. હવે 20 ભેદ શું કામ? 20 ભેદ શું કામ? તો કહે છે કે શાસ્ત્રની અંદર જલના જે ભેદ, વેદની તૈત્રીય સંહિતામાં જે 20 ભેદ બતાવેલા છે એ 20 ભેદ અનુસાર જલ એક ને એક છે, પણ એના આધાર રૂપ જે પાત્ર છે એમાં પરિવર્તન થવાથી જલના ગુણ ધર્મ, જે જલ પવિત્ર કરનારું છે એ જલ પાછું મલિન ગણાય. જો એવા પાત્રમાં પડે ત્યારે એને જ મલિન ગણવામાં આવે છે. એ જ રીતે ભગવાન ગુણગાન પણ, ભગવાનના ગુણો પણ એવા છે કે સર્વ સાક્ષાત ભગવત રૂપ હોય, રસાત્મક હોય, આનંદ રૂપ હોય, પણ જે આધાર પાત્ર, જે જીવ અને એના ભાવરૂપ આધાર પાત્રમાં ગુણ હોય અને એના દ્વારા જે જ્યારે નીકળે છે ત્યારે પણ એ મલિન, એ શ્રેયસ્કર છે કે મલિન છે, સંગ કરવા યોગ્ય છે કે નહીં, આધાર પાત્રને આધારે એના ગુણધર્મો જે છે એમાં પણ પરિવર્તન અને વિભેદ જોવા મળે છે. તો 20 પ્રકારના ભેદ જલના એ 33 સંહિતામાં બતાવેલા છે. એના આધારે 20 પ્રકારના વક્તાના ભેદ શ્રી આચાર્યને આ ગ્રંથની અંદર આપણને એ બતાવેલા છે. તો એનું અધ્યયન કરવાથી કયું જલ આપણે લેવું, આપણે આ માથાકૂટ તો આપણે ત્યાં તો બહુ જ છે, કોઈ સંપ્રદાયમાં હોય કે ન હોય, નળનું જલ ને કુવાનું જલ ને બોરિંગનું જલ. હમણાં હું રાયપુર ગયો ત્યારે વૈષ્ણવ મને કીધું, મુકામની વ્યવસ્થા કરાવી કે બને વૈષ્ણવનું ગમે એવું ઘર હોય, જેમ કૃષ્ણદાસજીએ કીધું કે પંડિત હોય, અન્યાશ્રય હોય નહીં ચાલે, પણ ગોકુળનો શુદ્ર એ ભંગી હશે એને કેવું જલ લેવડાવી છે. કૃષ્ણદાસજીએ કીધું કે ગોકુળનો ભંગી, ગોકુળના સંબંધ વાળો તો છે, એ ભંગી જલ લેવડાવે ચાલશે, પણ બહુ મહાન પંડિત અન્યાશ્રય હશે એ નહીં ચાલે અમારે. કૃષ્ણદાસજીને બહુ એ પ્યાસ લાગી, તો એમ કીધું કે કોણ અત્યારે કોણ જલ લેવડાવે, નથી કોઈ આજુબાજુ મર્યાદી, નથી વૈષ્ણવ, કોણ જલ લેવડાવે? તો એક પંડિતો ગણાય છે, કોઈ પંડિત લઈ આવીએ કે જલ લેવડાવી દે, સારો શુદ્ધ આધાર વાળો પંડિત, પણ અન્યાશ્રય હોય તો એ નહીં ચાલે, એ છોવાશે. પણ ગોકુળનો ભંગી એક છે તો એ ચાલશે કે એ ચાલશે? ગોકુળનો ભંગી જલ લેવડાવે તો ચાલે, પણ ઓલો પંડિત લેવડાવે નહીં ચાલે, પણ ગોકુળનો સંબંધી છે એટલે
તો મેં મુકામની વાત કરી કે ભાઈ જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન ન થતું હોય એવી બેઠકજી એની અંદર મુકામ કરવું, અત્યારે ચંપારણ્ય ધામ, તો એના કરતા મેં કોઈક વૈષ્ણવ મળી જાય તો મેં તપાસ કરાવી કે રાયપુરમાં કોઈ વૈષ્ણવ મળી જાય, મને જવું મારે રાયપુર જરૂરી છે, તો વૈષ્ણવ મળી જાય તો એની ઘરે રોકાણ આપણે ગમે એવો હોય, ગોકુળનો ભંગી હશે ચાલશે, એટલે એ પ્રકારથી કે ગમે એવો નિમ્ન આચાર વાળો હશે તો વૈષ્ણવ હોય એના મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ ભલે ગમે એવું સારું કુવાનું જલ લેવડાવે પણ એ જયારે નથી ઉતરતું, એના કરતા ત્યાં જઈને આપણે કંઈ મન દુભાય એના કરતા દૂર રહેવું, અધૂરે વિપ્ર કરશે એવા. તો वैष्णव शू डरी गए खबर नहीं कि सब व्यवस्था हो जाएगी पर कुआ का जल नहीं है, नहीं ईज मोटी राम है कुआ का जल नहीं मिलेगा, बाकी सब व्यवस्था हो जाएगी. तो मैं कैसा जल तुम लेते हो? ठाकुर जी सकड़ी तरह बहुत सारा वैष्णव, ठाकुर जी ने बे टाइम बहुत सुंदर सेवा प्रकार निष्ठावान वैष्णव कि कुआ का जल नहीं बोरिंग है. मैं ओ हो तो क्या सब चलेगा? तो बोरिंग हो तो हमको आनंद हो जाएगा तो हम आनंद करेंगे. तो एवं गमे एवा कोई आव्या हशे ने मेन वाळा कुवानुं ज जोईए के अमने तो घणा कुवानुं ज जोईए, तो एवुं कुवानुं नथी बोरिंगनुं छे. मैं कीधुं बोरिंग तो खूब हाले बोरिंग तो फर्स्ट क्लास हाले, तो आनंद हो जाएगा तो आनंद थी पधारो कि बीजी कोई व्यवस्था नहीं, कई बधी व्यवस्था है बधुं छे पण कुवानुं जल ई व्यवस्था नहीं, कारण कुवामां जल नहीं, कुआ तो छे तो जल नहीं, शू करवुं? हवे आप एवो आग्रह राखो कुवानुं जल पछी जल माटे क्यां दौड़ादौड़ी करवी? जलनी माथाकूट तो आपणे बहु ज छे. वैष्णव मुकाममां पहेला ए कीधुं કે કુવાના જલ સિવાય જો બધું હાલતું હોય તો મેં તમે શું વાપરો છો? કેવું જલ વાપરો? નળનું મ્યુનિસિપાલિટી કહ્યું ના ના બોરિંગ છે, આપણા ઘરમાં જ બોરિંગ છે, બોરનું ચાલતું હોય તો બોરનું તો ખૂબ ચાલે. બોરમાં કુવામાં બોરમાં હજી ભેજ ચાલે છે એ તો હજી મને ખબર નથી, હજી એવા ભેજવાળા છે ખરા કુવા અને બોરમાં ભેજ છે, તો બોરિંગ તો ફર્સ્ટ ક્લાસ ચાલે. એટલે પછી તો આનંદથી મુકામ થયું, તો વ્યવસ્થા થઈ ગઈ, મુકામે થઈ ગયું. પણ કે કુવા અને બોરિંગમાં પણ એને એમ કીધું કે કુવા કા જલ નહીં है, बाकी आपको बढ़ाना सब व्यवस्था है पर कुआ का जल नहीं. तो कुआनु जल ने बोरिंग नी जल ने अप्रस ने कुआना जल नी अप्रस ने खासानो बोर ने ए बोर में पाछो खासानो बोर आपणो पर्सनल खासानो बोर ने बहारनो बोर अने नळनु जल ने अप्रस ने भेद आपणे जलने आधारे ज बोर नक्की थाय छे के कुआना जलवाड़ी अप्रस नळना जलवाड़ी अप्रस. पछी आपणे पाछुं एवुं छे कुआनी प्राधान्यता पछी बधुं चाले, कुआनुं जल होय पछी बधुं चालतुं होय. कुआना जलथी खाली नाहे धोए ए कुआनुं जल होय, बाकी घणुं बधुं बीजुं चाल्युं जतुं होय तो वांधो न आवे, पण जल कुआनुं चाले. तो आवा भेदने આપણે બહુ સમજીએ, પુષ્ટિ માર્ગીઓ જલ ને નળની જલ ને કુવાના જલ એને આપણે બહુ સારી રીતે સમજીએ, એટલે એ આપણને સમજાઈ જાય. અને મુંબઈમાં તો કોઈને ભૂલે ચૂકે તમે કુવાના જલનું કહો તો તમને લાવી દે તો લેવાય નહીં, ગટરું બધું એમાં જ જાય એ કે કુવાનું જલ લઈ આવે તો લેવી દે, કદાચ પ્રશ્નમાં આવીને લેવડાવી દે, પણ એ તો એને તો પીવું ન હોય, ગટરનું આપણને આખા મુંબઈની સેફ્ટી ટેન્કની ગટરો નાન બધું કુવામાં જવા દે, કારણ કે કુવાનો વપરાશ છે નહીં અને કુવાનો ઉપયોગ ત્યાં જ થાય છે. હા, બધી ગટરોને કુવામાં નાખવાનો ઉપયોગ થાય છે ને આપણે કોઈ ઊંચે પી જાય નળથી કુવામાં આવી ગયેલું પવિત્ર થઈ ગયું, એમ કુવાનો સ્પર્શ થતા પવિત્ર થઈ ગયું. અને એ બહુ જાણવા મળશે આપણને જલભેદની અંદર, કઈ પ્રકારનું જલ, એની શુદ્ધિ શું, કેવું જલ શુદ્ધ ગણાય કે ન ગણાય,